પહેલા તો વૈષ્ણવ કહેવાય કોણ? વૈષ્ણવત્વમ હિ સહજમ. મર્યાદી વૈષ્ણવ એક શબ્દ આપણે ઘણા લોકો પ્રયોગતા હોય છે. અને મર્યાદી વૈષ્ણવ કોને કહેવાય? તો એક સરસ મજાનું ભજન છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીર પરાઈ જાણ. આ ભજન જ્યારે સાંભળીએ ત્યારે એક અલગ પ્રકારનો ભાવ ને અલગ પ્રકારની ઉર્મિઓ મનમાં જાગૃત થાય. નરસિંહ મહેતાના આ પદની વાત તમે કરો છો, આનાથી પણ ઘણી વિસ્તૃત વિચારણા વલ્લભ સંપ્રદાયની વૈષ્ણવતામાં રહેલી છે. મંદિરની વાત કરીએ એટલે પ્રશ્ન એ પણ આવે કે મંદિર આપણે જોતા હોઈએ તો એની અંદર મોટી મોટી ધજાઓ, શિખરો આવું જોવા મળે. જ્યારે હવેલીની વાત આવે તો હવેલીમાં આવી ધજાઓ કે શિખરબંધ જોવા નથી મળતું. આની પાછળનું કારણ કોઈક વ્યક્તિને મોહ માયા મુક્ત જીવન જીવવું હોય તો શક્ય છે? નિશ્ચિત રૂપે શક્ય છે. ગીતાજીમાં सूरदास जी याद आया. कृपा तो लालन जू की चाहिए, अपनो दोष विचार सखी उनसो कछु न कहिए, इन्हें करी भली सो साची, ले अपने सिर ढहिए, सूर प्रभु सो कछु न कहिए, ज्यों राखे त्यों रहिए. તમને એવું લાગે છે કે સમયાંતરે કે અત્યારનો જે મોડર્ન યુગ છે એમાં ધર્મનો ક્યાંક નાશ થઈ ગયો? જો ધર્મ જે છે ને